તો જય માતાજી મિત્રો। તો આજે આપણે ખેતીનો વિડીયો વડી બનાવી દીધો છે અને મગફળીમાં ખાતર કયું નાખ્યું છે એ પણ તમે જણાવી દઈએ અને જે 1.5 મહિનો થયો છે મગફળીમાં કયું ખાતર નાખવું જોઈએ અને જીવ સારું રહે છે તો એના વિશે આપણે વાત કરવાના છીએ। ચાલુ અને ક્ષેત્રમાં જઈને ડાયરેક્ટ વાત કરીએ અને તમને દેખાડીએ બરાબર। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે ખાતર નાખવાનું ચાલુ છે અને કયું ખાતર નાખીશું એના વિશે પણ આપણે વાત કરીશું। તમે સાઈડમાં કટ્ટું પણ જોઈ શકો છો, પણ આપણે તમે સ્ટેપ બાય સ્ટેપ તમને સમજાવીએ બરાબર। તો અહીંયા ખાતર હાલ નાખશો એટલે કે અમારા મગફળીનો 1.5 મહિનો થઈ ગયો છે બરાબર મગફળીનો। તો હાલ નાખવાથી ફાયદો એ છે કે હાલ હાથ બેહવાનું ચાલુ થઈ જાય છે। હા, તો હાલ આ ખાતર નાખવાથી ફાયદો શું થાય છે કે મૂળાગડો જે ખાતર અડે છે એટલે બિહારમાં સારો બેસે છે અને ઉત્પાદન સારું મળે છે અને જે એના ફાયદા છે એ બહુ ઘણા બધા છે બરાબર। તો એ ખાતર તમે જોશો તો તમને ખબર પડી જશે કે શું ફાયદા થાય છે બરાબર। તો આપણે ખાતર વિશે પણ સીધી વાત કરીએ। પહેલાં તમે વિડીયો જુઓ। પહેલાં એક કાપલામાં 1 કટ્ટું નાખ્યું છે। હા, એટલે 4 કાપલા છે પણ અમે 5 મંગાવ્યા હતા કટ્ટા બરાબર। કદાચ વધખૂટ થાય તો મસ્ત મગફળી નીકળી છે, તમે જોઈ શકો। પણ આળો થઈ ગયો આવું આવે છે બરાબર, એકદમ દળેલા જેવું અને સલ્ફેટ કહેવાય છે મિત્રો। હા, મેગ્નેશિયમ સલ્ફેટ કેવું કહેવાય છે। હું તમને કટ્ટાનો ફોટો પણ દેખાડવાનો છું, તો વિડીયોને એન્ડ સુધી જોજો અને તમને મગફળી કેવી લાગી। થોડો આળો થઈ ગયો છે, નેદો પણ થઈ ગયો છે, પણ મસ્ત નીકળી છે બરાબર। તો આપણે આગળ તમે કન્ડિશન જુઓ। કટ્ટું વાર્યું તમે જોઈ શકો છો કે આ જે મેગ્નેશિયમ કટ્ટું છે બરાબર। તો આર્યું કટ્ટું આપણે નાખ્યું છે બરાબર। તો મસ્ત એવું છે, 25 કિલોનું છે, મેગ્નેશિયમ સલ્ફેટ આનું નામ છે બરાબર। તો મસ્ત ખાતર છે, એમાં મગફળી નાખી દઈએ તો બિહારમાં પણ સારું રહે અને નેદવાનું તો છે જ, પણ બિહાર બેહવાનું ચાલુ થઈ ગયું તો એટલે ખાતર નાખવું પડે બરાબર। તો મિત્રો આ છે એની થેલી, તમે જોઈ શકો છો। કટ્ટું છે 25 કિલોનું બરાબર। તો આ નાખવાથી તમને ફાયદો એ થશે કે મગફળીનું ઉત્પાદન સારું મળશે અને એક વાત એ કે એની મગફળીના જે મૂળ છે એના છોડનો વિકાસ સારો થશે અને જો વિકાસ એનો સારો થશે તો ઉત્પાદન એટલે કે મગફળી બેસવાનું પણ સારી રીતે બેસે અને સરળતાથી। આમાં એક હોય છે કે નિંદામણ જેટલું ઓછું હોય એટલું મગફળીને સારું એવું ખાતર પણ મળે છે અને નિંદામણ વધારે હોય એટલે એને ખાતર પૂરતું નથી મળતું, કેમ કે સાઈડમાં જે બધા જે ફાલતુ નિંદામણ છે એને બધું ઘણું ખરું એને પણ મળે છે એટલે મગફળીને એટલું બધું ખાતર મળતું નથી। એટલે નેદેલી હોય નિંદામણ હટાયા પછી નાખવાની બહુ સારી રીતે હળાયા પછી નાખો તો બહુ સારી રીતે એને ખાતર મળી જાય મિત્રો। તો મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે અને આપણે આ ખાતર નાખ્યું હતું તો વિડીયો બનાવ્યો તો આ એક વ્લોગ પણ કહી શકાય છે અને ખેતીની એક થોડી ઘણી માહિતી પણ કહી શકાય છે મિત્રો। તો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આવા ખેતીની માહિતી તમારે જોઈતી હોય તો આપણે ફૂલ એટલે રિસર્ચ કરી એટલે કે બધાને પૂછીને કે આમાં શું ફાયદો થાય એમ કરીને વિડીયો બનાવીશું। તો વિડીયોને એન્ડ સુધી જોયો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય મેરડીમાં।